તો ખાસ કરીને આજે સપ્તાહનો છેલ્લો દિવસ અને આ સપ્તાહ બજાર માટે થોડુંક નબળું રહેતું દેખાયું છે। જુઓ, ખાસ કરી ઓવરઓલ આપણે વાત કરીએ તો માર્કેટમાં આ સપ્તાહે ઘટાડો રહ્યો તો સેન્સેક્સ લગભગ 1% થોડો વધારે, નિફ્ટી તમને 1.25% જેટલો ઘટતો દેખાયો। નિફ્ટી બેંકની અંદર પણ તમને લગભગ 0.5% જેટલું ખાસ કરીને આ સપ્તાહે ઘટાડો આવતો દેખાયો, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપની અંદર આ સપ્તાહ વધારે નબળું રહ્યું છે। મિડ કેપ લગભગ 0.5% અને સ્મોલ કેપ 0.5% જેટલો આ સપ્તાહે આપણને ઘટીને બંધ થતો દેખાયો છે। પરંતુ આજના બજાર પર આવે તો આજે જુઓ, બજારમાં એક આપણને દબાણ વધતું દેખાયું। ગઈકાલે આપણે 25,400ની નીચે બંધ થયા હતા, ત્યાંથી આજે આપણને ઘટાડો વધતો દેખાયો અને લગભગ 25,200 પાસે આવીને નિફ્ટી બંધ થયો છે। આજે લગભગ 1.5%નો ઘટાડો તમને નિફ્ટી અને સેન્સેક્સની અંદર આવતો જોવા મળ્યો। 20 દિવસની મૂવિંગ એવરેજની નીચે નિફ્ટી આવ્યું છે। નિફ્ટી બેંકની અંદર આજે તમને લગભગ 200 પોઈન્ટનો ઘટાડો આવતો જોવા મળ્યો। અહીંયા પણ જે દિવસનું નીચલું સ્તર છે તે આપણને ઓલમોસ્ટ 20 દિવસની મૂવિંગ એવરેજ પાસે દેખાયું, પરંતુ સપોર્ટ નિફ્ટી બેંકે જાળવી રાખ્યો છે। મિડ કેપ અને સ્મોલ કેપ બંનેની અંદર આજે તમને દબાણ થોડું ઘણું વધતું દેખાયું છે અને બંને જગ્યાએ પણ તમને લાલ નિશાનની અંદર જ ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે। હવે આજે કયા સેક્ટર તમને ખાસ કરીને દબાણમાં દેખાયા તો જુઓ, કેપિટલ માર્કેટ રિલેટેડ શેર્સ હતા ત્યાં આગળ આજે તમને દબાણ આવતું જોવા મળ્યું। ડિફેન્સ સ્ટોક્સમાં આજે બીજો દિવસ રહ્યો કે જ્યારે તમને પ્રોફિટ બુકિંગ આવતું દેખાયો। આ ઉપરાંત તમને ઓટો, આઈટી આ બંને જગ્યાએ પણ એક દબાણ સાથેનું કામકાજ મળ્યું। જો કે ફાર્મા અને એફએમસીજી આજે બે જગ્યાએ તમને સારી એવી ખરીદારી જોવા મળી હતી સમાચારોને પગલે, પરંતુ નિફ્ટીના ફ્રન્ટ પર આવે તો આજે ટીસીએસના પરિણામો આવ્યા, નબળા સીસી ગ્રોથ રહ્યો અને એને લઈને આજે ખાસું દબાણ આવ્યું। જો 3.5% જેટલો ઘટ્યો છે। આ ઉપરાંત તમને એમએનએમ, બજાજ ઓટો, વિપ્રો જેવા કાઉન્ટર દબાણમાં દેખાયા, પરંતુ જ્યાં તેજી રહી ત્યાં આગળ એચયુએલનું કાઉન્ટર મહત્વનું હતું। નવા એમડી સીઈઓ આવ્યા છે, એને લઈને આજે બજારમાં ઉત્સાહ દેખાયો, 4.5%ની તેજી આવી। આ ઉપરાંત તમને એસબીઆઈ લાઈફ, એક્સિસ, કોટક આ બધી જગ્યાએ પણ એક સારી તેજી જોવા મળી। મિડકેપની અંદર ઇરેડામાં એનપીએમાં જે પ્રકારે વધારો થયો એને લઈને આજે કાઉન્ટરમાં લગભગ 5.5%નો ઘટાડો આવ્યો। આ ઉપરાંત તમને બીએસસી, સોલાર ઇન્ડસ્ટ્રીઝ, મેક્સ હેલ્થ પણ દબાણની અંદર દેખાયા, પરંતુ જ્યાં તેજી આવી ત્યાં આગળ ગ્લેનમાર્ક ફાર્મા મહત્વનું હતું। એમણે કેન્સરની દવા માટે કરાર કર્યા છે બહુ મોટા, અને એને લઈને આજે 14%નો ઉછાળો જોવા મળ્યો। આ ઉપરાંત તમને એનટીપીસી ગ્રીન, આલ્કેમ લેબ અને વિશાલ મેગામાર્ટમાં તેજી દેખાય। તો જુઓ, હવે જે મહત્વના સપોર્ટ લેવલ હતા એની તો નીચે આપણે આવી ગયા છીએ। હવે 25,100નું લેવલ નિફ્ટી માટે વધારે ક્રિટિકલ છે। જો આપણને આવતા અઠવાડિયે શરૂઆતમાં 25,100 પણ બ્રેક થતું દેખાય છે તો કદાચ આપણને 24,800 સુધીનો પણ ઘટાડો આવી શકે, એટલે એના માટેની પણ તૈયારી રાખવી જોઈએ પરંતુ જે રેન્જ હતા એ રેન્જની બહાર હવે નિફ્ટી આપણને આવતું દેખાઈ ગયું છે।